નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે કાયદાનું રાજકારણ સમજવું છે. સામાન્ય રીતે કાયદાનું કોઈ રાજકારણ નથી હોતું, તે જનકલ્યાણ માટેના કાયદાઓ હોય છે. પરંતુ આપણે જોયું છે કે જ્યારથી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન થયા ત્યારથી કાયદાનું ભયંકર રાજકારણ એ ખેલી રહ્યા છે. કાયદાઓ લાવવાનો અને કાયદાઓ પર ચર્ચા થાય, ડિબેટ થાય, વિરોધ થાય અને એમાંથી ફાયદો ઉઠાવવાનો, રાજકીય ફાયદો ઉઠાવવાનો અને ચૂંટણીના સમયે એનો સૌથી વધારે ફાયદો ઉઠાવવો. આ એક રાજ રમત જોવા મળે છે. કાયદાના નામે રાજકારણ ખેલવામાં આવે છે. આવા અનેક કાયદાઓ છે, ઘણા બધા ઉદાહરણો આપી કેમ છે. સંવેદનશીલ વિસ્તારો કે જે લઘુમતી અને બહુમતીના જે વિસ્તારો જે છે ધર્મની દ્રષ્ટિએ, તો એનો કાયદો લાયા, પણ શું થયું? આખરે આજે હજારો ફાઇલો એમને પડી રહી છે. મકાનો જે તબદીલ કરવા માટે એક ધર્મના લોકો બીજા ધર્મના લોકોને મંજૂરી એ મિલકતો ખરીદી હોય તો એના દસ્તાવેજો કરવામાં લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ, અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. ભ્રષ્ટાચાર બેફામ થઈ રહ્યો છે. આ રીતનું એક મકાન ટ્રાન્સફર કરાવવું હોય તો અમદાવાદમાં 1 લાખ રૂપિયાનો ભાવ ચાલે છે. એટલા પૈસા તમે આપો તો કાયદાકીય રીતે મંજૂરી મળે, એવા ઘણા બધા દાખલાઓ છે, અને એનો પૂરેપૂરો અમલ થઈ શકતો નથી. જો અમલ થયો હોત તો આજે અમદાવાદનું જે કોટ વિસ્તાર છે કે જૂનું શહેર જેને કહેવામાં આવે છે, ત્યાં આજે મોટા ભાગની હિન્દુઓની જે મિલકતો છે વેચાઈ ગઈ છે. શું થયું કાયદાનું? તો આવા કાયદાઓ લાવીને વારંવાર વિવાદો ઉભા કરવામાં આવે છે. આવો ધર્મને લગતો એક કાયદો પણ લાવવામાં આવ્યો હતો, અને પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે આમાં જે છે વિધર્મી સાથે લગ્ન કરવાનો, તો આજે પણ મંજૂરી તો મળે છે ને, અને મંજૂરી આપવામાં આવે છે. તો એમણે એ કાયદા વખતે શું કહ્યું હતું? જો એ કાયદાનું રાજકારણ કેવું ખેલવામાં આવતું હતું, પ્રદીપસિંહ જાડેજા જે ગૃહ રાજ્ય પ્રધાન હતા. સલામતીને સુરક્ષાનું જતન કરવું, ગુજરાતની શાંતિ સલામતીને સુરક્ષાનું જતન કરવું એ ભારતીય જનતા પાર્ટીનું સરકારનું કર્તવ્ય છે. અને આગામી દિવસોમાં એક નવા પ્રકારના ગુના અમારા ધ્યાનમાં આવ્યા છે. કેટલાક વિધર્મી લોકો ધર્માંતર કરાવે છે, ધર્માંતર કરીને લગ્ન કરાવે છે, અને લગ્ન કરાવીને દીકરીઓનું શોષણ કરે છે. એ દીકરીઓના ફોટા વાયરલ કરીને એને બદનામ કરીને ધર્માંતર કરાવે છે અને પછી લગ્ન કરે છે. આ રાજ્ય સરકાર એ ગુજરાતની આવી કોઈ પણ બેન દીકરી એનું ધર્માંતર કરાવીને કોઈ વિધર્મી જો એના લગ્ન કરાવવા માટેનો પ્રયત્ન કરશે તો અમે કડકમાં કડક કાયદો બનાવી અને એને જેલના હવાલે કરીશું. આજે જે ધર્માંતર છે, માનનીય અધ્યક્ષશ્રી, આજનું ધર્માંતર એ આવતીકાલનું રાષ્ટ્રાંતર છે. માનનીય અધ્યક્ષ, અમે એ હરગીજ ચલાવવા માંગતા નથી. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવા વિધર્મીઓની શાન ઠેકાણે લાવવા માટે, આપણી દીકરીઓની રક્ષા કરવા માટે આ લવ જિહાદનો કાયદો આ સત્રમાં લાવવાના છીએ. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યપાલ શ્રીના આભાર પ્રસ્તાવમાં જે માનનીય આત્મારામભાઈ ઋષિકેશભાઈએ જે મૂક્યો છે, એમાં ગુજરાતની સરકાર વિજયભાઈ રૂપાણી અને માનનીય નીતિનભાઈ પટેલે જે ઉત્તમથી સર્વોત્તમ બનાવવાની દિશામાં આગળ વધે છે. તો આ પ્રદીપ જાડેજા હતા કે એ કાયદાનું રાજકારણ રમી રહ્યા છે. સમાન લિંગ હોય તો લગ્ન ન થઈ શકે, ગૌ હત્યા માટે પ્રતિબંધિત કાયદો લાવવામાં આવ્યો. શું પરિસ્થિતિ છે આજે ગાયોની, ગૌવંશની શું પરિસ્થિતિ છે આજે? ગાયોની જે વસ્તી છે એની બરાબર એટલી જ વસ્તી બળદોની હોવી જોઈએ.
પણ બળદોની વસ્તી કેટલી છે? માત્ર 17 લાખ બળદ છે. એની સામે ગાયોની જે સંખ્યા છે એ 96-97 લાખની આસપાસ છે. તો કેમ આટલો બધો ડિફરન્સ છે? ક્યાં ગયા બધા બળદ? તો આ જે કાયદો લાવવામાં આવે છે ખરેખર એનો કોઈ સારી રીતે અમલ પણ થતો નથી. મહિલાઓ અનામત માટેનો કાયદો લાવ્યો, રાજભવન સામે અનેક વખત દેખાવો થયા હતા. આવા અનેક કાયદાઓ જે છે એના વિવાદો થયા હતા. ગૌચરની જે જમીનો જે છે એ પંચાયતો મંજૂરી આપે તો જ એ ટ્રાન્સફર થઈ શકે એ પ્રકારનો કાયદો તો એ પણ રદ કરી દીધો. ઉદ્યોગોને ફાયદો કરાવવા માટે એને કરાવવાની જે મંજૂરીઓ મળતી તે એકદમ સરળ કરી દીધી, જેથી કરીને ખેડૂતોની ખેતીની જમીન બિનખેતી થઈ જાય. તો આવા તો અનેક કાયદાઓ છે. હવે જે સરકાર લાવી છે નવો કાયદો કે ભાગીને લગ્ન કરશે તો એ માન્ય નહીં ગણાય એની નોંધણી વખતે. તો એની સામે સવાલ એ ઉભા થાય છે કે બીજી બાજુ આપણે જોઈએ છીએ કે આ આખું એક મૂવમેન્ટ ચલાવવામાં આવી છે આખા ગુજરાતમાં. અલગ અલગ સમાજના નેતાઓને, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી સાથે જે જોડાયેલા હતા એમના નેતાઓના નિવેદનો હતા કે ભાગીને લગ્ન કરે તો એને પ્રતિબંધિત તમે કરો. આવા નિવેદનો વારંવાર કરવામાં આવ્યા હતા. સામાજિક આંદોલનો કરવા માટેનો પ્રયત્ન કર્યા હતા અને હવે એ આ અત્યારે વિધાનસભા ચાલુ છે એમાં લાવવામાં આવ્યા હતા. તો આવા જે સમાજોના નિવેદનો હતા, મોટાભાગના સમાજના આગેવાનો જે હતા, આ ભાજપની જે પાટીદાર સંસ્થા છે એ શું કરી છે? બધા જ એક વાત અનુભવીએ આરપી છીએ પટેલ. કે મા બાપની સંમતિ સિવાય દીકરીઓ ભાગીને અન્ય સમાજની અંદર લગ્ન કરવા માટે પ્રેરાય છે અને એવા કિસ્સાઓ દિવસે દિવસે વધતા જાય છે. ત્યારે આ બાબતે કેટલોક અભ્યાસ કર્યો ત્યારે જાણવા મળ્યું કે આ પ્રકારના કિસ્સાઓ કેમ બને છે. મોટાભાગના કિસ્સાઓમાં એક વસ્તુ ધ્યાનમાં આવી છે કે જનરલી દીકરીઓ ભાગીને જ્યાં જાય છે ત્યાં આગળ બને ત્યાં સુધી એ જે સામેના પાત્રો હોય છે એ કોઈ પણ પ્રકારની કામગીરી કરતા નથી, પ્રવૃત્તિ કરતા નથી, ધંધો રોજગાર હોતો નથી ને માત્ર એક લુખ્ખા તત્વોની માફક ફરતા હોય એવા તત્વોના દ્વારે આ પ્રકારની દીકરીઓ એમના લપેટમાં આવતી હોય છે. એનું કારણ એક એ પણ છે કે એમની પાસે ફૂલ સમય હોય છે. જ્યારે જે તે સમાજના દીકરાઓ પોતાની કારકિર્દીને લઈને એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. તો આરપી પટેલ તો એવું કહે છે કે એક જ્ઞાતિ બીજી જ્ઞાતિ સાથે લગ્ન ન કરી શકે. તો આવા નિવેદનો પણ કરવામાં આવતા હતા અને એટલા માટે આ બધું અત્યંત મહત્વનું બની જાય. કારણ કે પંજાબ હાઈકોર્ટે એક હમણાં જ ચુકાદો આપ્યો 20 નવેમ્બર 2025 ના રોજ. એમણે એવું કહ્યું કે ભાઈ જે કોઈ યુવક યુવતી લગ્ન કરવા માંગતા હોય તો એ પુખ્ત વયના ઉંમરના જે લોકો છે એ લગ્ન કરી શકે છે. એના માટે માતા પિતાની સંમતિ લેવાની કોઈ જરૂર નથી. આવું પંજાબના હાઈકોર્ટે ચુકાદો આપેલો છે. તો હવે ગુજરાત સરકાર તો કાયદો લાવી તો માનો કે કોઈ યુગલે લગ્ન કરવા છે, ભાગીને લગ્ન કરવા છે, તો દીવ, દમણ, ગોવા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રની બોર્ડર ઉપર જઈને ત્યાં જઈને લગ્ન કરશે તો કરશે શું સરકાર અને વાલીઓ શું કરશે? સવાલ આ છે. કારણ કે હાઈકોર્ટ જે ચુકાદો આપે તો એ ચુકાદો મોટાભાગની દરેક જગ્યાએ લાગુ પડતો હોય છે મોટાભાગે. તો ગુજરાત તો એનાથી ડિફર થાય છે, અલગ થાય છે. ગુજરાતનો કાયદો જે છે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે ભૂપેન્દ્રસિંહ વિરુદ્ધ પંજાબ રાજ્યના કેસમાં આ ચુકાદો આપવામાં આવ્યો કે લગ્નની નોંધણી માટે માતા પિતાની સંમતિ અથવા હાજરી ફરજિયાત નથી. સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. તો એક રાજ્યમાં જુદો કાયદો, બીજા રાજ્યમાં જુદો કાયદો, કઈ રીતે શક્ય બને? આ આધારે કોઈ રજીસ્ટર લગ્ન નોંધણી અટકાવી શકાતી નથી, આવું સ્પષ્ટપણે પંજાબ હાઈકોર્ટે કહ્યું છે, પંજાબ હરિયાણાની હાઈકોર્ટે. તો આ નિર્ણય હજારો યુગલોને કે જે લગ્ન કરવા માંગે છે, પોતાના પસંદગીના પાત્ર સાથે લગ્ન કરવા માંગે છે, એને બંધારણ પણ છૂટ આપે છે. તો આ ગુજરાત સરકારે જે કાયદો લાવ્યા છે એ ખરેખર સહી થશે ખરી ગવર્નરની? અને એની સામે અનેક પડકારો તો છે જ. કારણ કે કોઈ પણ વ્યક્તિને કોની સાથે લગ્ન કરવા એનો સંપૂર્ણપણે અધિકાર છે. તો આ સ્વૈચ્છિક રીતે સ્વતંત્ર ઈચ્છાથી લગ્ન કરવા માંગે છે, પરંતુ પરિવાર અથવા સમાજના દબાણનો સામનો એને કરવો પડે એ પ્રકારના આ કાયદાઓ લાવી રહ્યા છે. ચિત્ર વિચિત્ર કાયદાઓ, અનેક પ્રકારના આવા વિવાદી કાયદાઓ લાવે છે. ચૂંટણી આવે છે, ચૂંટણીના પેલા બધું જ કરવામાં આવે છે અને પછી
આ બધું નોંધણી માટે ફક્ત પતિ પત્ની અને 2 સાક્ષીઓની જરૂર છે એવું પંજાબ હાઈકોર્ટે સ્પષ્ટપણે કોઈ માતા પિતાની સંમતિ મેળવવાની કોઈ કાનૂની આવશ્યકતા નથી. ધાર્મિક રિવાજોના બહાને નોંધણી અટકાવી ગેરકાયદેસર છે. લગ્ન સમયે નહીં, નોંધણી સમયે ઉંમરની ગણતરી કરવામાં આવશે. લગ્ન ભલે ગમે તેટલી ઉંમરે થાય, પણ એની નોંધણી ક્યારે થાય છે એ મહત્વનું બનશે. રજીસ્ટ્રેશન અટકાવવું કોર્ટનો તિરસ્કાર ગણાશે. હવે અહીંના કોઈ યુગલ પંજાબ જઈને લગ્ન કરશે તો શું કરશે આ સરકાર? આ નિર્ણય એટલા માટે મહત્વનો છે કે ભાગીડુ યુવકો જે છે આંતરજાતીય લગ્નો અને આંતર ધર્મીય લગ્નો માટે આ કાયદો, પંજાબનો કાયદો છે એ રક્ષણ આપી રહ્યો છે. હવે કોઈ પણ અધિકારી માતા પિતાની હાજરી અથવા સંમતિની જરૂરની નોંધણી અટકાવી શકશે નહીં, આવો સ્પષ્ટપણે આદેશ આપવામાં આવ્યો છે. અને બીજી બાજુ આપણા શંકરાચાર્ય કહી રહ્યા છે કે જે લગ્ન નથી કરતા, જેને લગ્ન નથી કરેલા, એવા લોકો હવે લગ્ન અગ્નિના નિયમો બનાવી રહ્યા છે. મોહન ભાગવતનું એને ઉદાહરણ આપો આપણા શંકરાચાર્ય કે મોહન ભાગવતે તો લગ્ન નથી કર્યા, તો એ કહે છે કે ભાઈ દરેકે 3 સંતાનો પેદા કરવા. કેટલા સંતાનો રાખવા ન રાખવા એ જે તે વ્યક્તિગત અધિકાર છે, કોઈ સમાજ નક્કી ન કરી શકે. શંકરાચાર્ય સાંભળે શું કહે છે? हमसे एक पत्रकार बंधु ने पूछा, भागवत जी कह रहे 3 बच्चे होने हाँ हमसे एक पत्रकार बंधु ने पूछा था, तो हमने कहा भैया वो विवाह कर लें, 3 पैदा कर दें, तो वो तो खुद तो विवाह करेंगे नहीं, और उनकी जितनी फौज है. મોહન ભાગવત RSS ના સુપ્રીમોની વાત કરી રહ્યા છે. એની ફોજ એટલે સંઘના જે કાર્યકરો જે લગ્ન નથી કરતા, પૂર્ણ સમયના પ્રચારક જે હોય છે, લગ્ન નથી કરતા, એની વાત કરી રહ્યા છે. सब कहेंगे कि हम विवाह नहीं करेंगे, हम बच्चा नहीं करेंगे, और दूसरों को कहेंगे कि 2 नहीं 3. तो जो बच्चा पैदा करता है वो समझता है कि ज्यादा करना चाहिए कि कम करना चाहिए. जो आप जब बच्चा पैदा करने वाली लाइन में ही आप नहीं हो, तो आप इन सब बातों में क्यों बात करते हो? ये हमारा क्या है. તો આ શંકરાચાર્ય કે જે હિન્દુ ધર્મમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે એમનું આ મંતવ્ય છે. તો આવા તો અનેક ઉદાહરણો છે કે જે નરેન્દ્ર મોદી એ કાયદા લાયા હતા, મોટા વિવાદો થયા, અનેક કાયદાઓ રાજ્યપાલે અટકાવી રાખેલા હતા, અને ઘણા બધા કાયદાઓ તેવા છે કે બંધારણની વિરુદ્ધ પણ એ પસાર કરવામાં આવ્યા હતા અને એને અટકાવી દેવામાં આવ્યા હતા. તો આ કાયદાનું રાજકારણ છે. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કાયદાનું રાજકારણ ઊભું કરવામાં આવે છે. સમાજમાં એ જે પોતે જે કરવા માંગે છે, સમાજની વચ્ચે પેલા લઈ જવામાં આવે છે, મુદ્દો ઉભો કરવામાં આવે છે અને પછી એનો કાયદો લાવવામાં આવે છે. તો આ ભાજપની જે નીતિ છે કે કાયદાના નામે વિવાદો કરવા, વિવાદો ઉભા કરીને મત ખંખેરી લેવા અને ચૂંટણી સમયે આવા ચિત્ર વિચિત્ર કાયદાઓ લાવવા. બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું કાલચક્રમાં. નમસ્તે.